છો ઓપ્શન ટ્રેડર્સ? સ્વાગત છે આપનું ક્વોન્ટ્સ એપમાં. આજનો વિષય છે ઓપ્શન્સ ચેઇન. અને ઓપ્શન ચેઇન એક બહુ થનગનતો વિષય છે, બહુ પોપ્યુલર વિષય છે. પણ કોન્સેપ્ટના નજરિયાથી જોશું આજે ઓપ્શન ચેઇનને આપણે. અને એ શરૂ કરતા પહેલા એક પ્રસિદ્ધ ભૌતિક શાસ્ત્રી છે રિચર્ડ ફાઇનમેન. એનું એવું કહેવું હતું કે જિંદગીની સૌથી મોટામાં મોટી ખુશી છે કાંઈક ને કંઈક નવું જાણવામાં. તો એનાથી શરૂઆત કરશું. ફિલોસોફર હતા એક એરિસ્ટોટલ કરીને. એમણે પોતાની ચોપડીમાં લખ્યું છે, ચોપડીનું નામ છે પોલિટિક્સ, અને એ ચોપડીમાં લખ્યું છે કે હેલ્સ કરીને એક મેથેમેટિશિયન હતા, જેમણે એક કેલ્ક્યુલેટેડ બેટ લીધી હતી ઓલિવના સોદા પર. અને એ ઓલિવના સોદા પર જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની તાકાત નહોતી. એટલે એ વખતે એક ઓપ્શન કોન્ટ્રાક્ટ ક્રિએટ કરવામાં આવ્યો હતો ઓવર ધ કાઉન્ટર. એ વસ્તુનું વર્ણન એ પોલિટિક્સ નામની ચોપડીમાં કરવામાં આવ્યું છે. એટલે મારું કહેવું ફક્ત એટલું છે કે નવી જાણકારી જે છે, આજની ખુશી હું તમને આપવા માંગીશ આ નવી જાણકારી સાથે, કે જે આપણે 17મી સદીમાં કે 200, 300, 250 વર્ષ પહેલાનો જૂનાનો ઓપ્શનનો ઇતિહાસ ગણીએ છીએ. એ ઓપ્શન્સ જે છે આ આજથી 2500 વર્ષ પહેલાથી એક્ઝિસ્ટ કરી રહ્યા છે. અમુક શેપ, અમુક સાઇઝમાં. હા, પણ 1970 પછી ઓપ્શન્સ એક્સચેન્જમાં ટ્રેડ થવાના શરૂ થઈ ગયા. અને એ આટલા બધા ઓપ્શન્સને એક સાથે એક ડબ્બામાં ભરવા માટેનો જે ડબ્બો છે, એ ડબ્બો છે આપણી પાસે ઓપ્શન ચેનના નામનો. એટલે તો એ ઓપ્શન ચેન ની બાબતે આપણે જાણશું. એ પહેલા મારે એક ફ્લો તમને જણાવવો જરૂરી છે. તો બેસિકલી આજની શરૂઆત જે આપણે કરશું, એ શરૂઆતમાં 4 ઇઝી સ્ટેપમાં આપણે આને પૂરું પાડશું. લગભગ 12 થી 15 મિનિટમાં આપણે આ 4 ઇઝી સ્ટેપ્સ સાથે આગળ વધશું. સૌથી પહેલા હેડર્સ. ઠીક છે, હેડર્સ એટલે મથાળાઓ. એની પછી કલર્સ. કલર્સ એટલે કયા કયા કલર્સ છે ઓપ્શન ચેનમાં. એની પછી કોલમ્સ. ઘણી બધી કોલમો હોય છે, તો કોલમોને જોશું. અને છેલ્લે કમાણી. આ આખી સિચ્યુએશનમાંથી તમે જે મારી સાથે 15-17 મિનિટ તમારી પોતાની આપશો, એ 15-17 મિનિટ મારે ખાલી એટલું જ જણાવવું છે તમને લોકોને કે આ બધામાંથી કમાણી કેવી રીતના કરશું. ઓલરાઈટ, તો શરૂઆત કરીએ છીએ. લેટ મી સ્ટાર્ટ વિથ આપણી ક્વોન્ટ્સ એપની એપ્લિકેશન. તમે મને ખાતરી છે કે તમે ક્વોન્ટ્સ એપની એપ્લિકેશન જોઈ જ હશે. ના જોઈ હોય તો નિઃશુલ્ક સાઇન અપ જરૂર કરજો. 25 થી 27 એવા ટૂલ્સ છે જે રોજબરોજની જિંદગીમાં કામ આવે છે, અને એ ઓપ્શનના ટૂલો આપણને કાંઈક ને કાંઈક હંમેશા હેલ્પ કરે છે. તો આ પ્રમાણેની વસ્તુઓ છે. અને આમાં આપણી જે કોન્સેપ્ટની ઓપ્શન ચેન છે, એ સિવાયના લગભગ 25-27 ટૂલો છે, એ બધા ફ્રી છે. તો ઓપ્શન ચેન પણ ફ્રી છે. આ પ્રમાણેનો જે વિડીયો છે અને આ પ્રકારના ઘણા બધા બીજા વિડીયોઝ પણ અહીં તમને જોવા મળશે. જરા કીવર્ડ્સ, તે કીવર્ડ્સને હિસાબે તમે શોધી લો. ઇટ બીકમ્સ ઇઝી ટુ સર્ચ. એ સિવાય લેંગ્વેજ પ્રોફિશિયન્સી સ્પીકરના હિસાબે છે. લેંગ્વેજમાં ગુજરાતી નથી, જે કે હવે આવી જશે. રાઈટ, ઘણા બધા વિડીયો ગુજરાતીના આવશે. પણ કુલ મળીને આ લર્નિંગ એ ફ્રી છે અને ઓપ્શન ચેન એ ફ્રી છે. તો ટુ સ્ટાર્ટ વિથ અહીં તમે જે હોમ સ્ક્રીન હતી, હોમ સ્ક્રીનથી જઈ શકો છો, અથવા સર્ચના બટનમાં ખાલી ચેન લખશો તો CHI લખો, સીધી ઓપ્શન ચેન ખુલી જશે. અમે બેંક નિફ્ટીની ઓપ્શન ચેન ખોલી રાખી છે, એનું કારણ છે. ઠીક છે, ચલો શરૂઆત કરીએ હવે વિષયથી આજના. અને આજના વિષયમાં સૌથી પહેલું આપણે જે જોવાના હતા એ હતા હેડર્સ. ઠીક છે, હવે આ હેડર્સ જે છે ને, એ હેડર્સમાં કંઈક જાજુ જાણવા જેવું છે નહીં. છતાંય મેં એને એક અલગ સબ્જેક્ટ એટલા માટે રાખ્યો છે કારણ કે જ્યારે તમે કોન્સેપ્ટની ઓપ્શન ચેન જોતા હો ને, ત્યારે આ હેડરની બહુ જરૂર પડશે તમને. અને આ હેડરમાં એક અમુક એવી ઇન્ફોર્મેશન છે જે બીજે કશે નહીં મળે. જણાવું છું. આ છે સિમ્બલ્સ. વી ઓલ નો વોટ એવર 180 200 ની આસપાસના જેટલા સિમ્બલો છે, બધા સિમ્બલો તમને જોવા મળશે. ઠીક છે, એ સિમ્બલ વાઇઝ તમને એક્સપાયરીઓ મળશે. એક્સપાયરી પ્રમાણેના ઓપ્શનો નીચે દર્શાશે.
લોટ સાઇઝની જાણવાની અહીં જરૂર નથી. આપણે ઓર્ડરની સ્ક્રીન છે જ આપણી એપ્લિકેશનમાં. ત્યાંથી તમે જ્યારે તમારા બ્રોકર સાથે સોદો માંડશો ત્યારે એમાં લગભગ એમાં તમને ઓરિજિનલ ક્વોન્ટિટી આવશે જ, એટલે એની જરૂર નથી. પણ છતાં આ ગણતરી કરવી એટલા માટે જરૂર છે કે જ્યારે તમે સોદો સ્ટ્રેટેજાઇઝ કરતા હો ને ત્યારે આ ગણતરી બહુ ઇઝી થઈ જાય છે. હવે બેંક નિફ્ટીમાં તમને ખબર છે કે આ તો લોટ સાઇઝ બહુ પોપ્યુલર છે, પણ અમુક સાઈડવાળા સ્ટોકમાં તમે સોદો કરી રહ્યો તો ખબર પડી જાય કે આ 8 રૂપિયાનું ઓપ્શન 10 રૂપિયા થશે, 2,000નો લોટ છે, તો ચલો કંઈ વાંધો નહીં, સમજાઈ ગયું. ઠીક છે, 2 રૂપિયાના હિસાબે મારી 4,000 રૂપિયાની હાર જીત છે. ઠીક છે, 4,000 રૂપિયાની જીત છે, 2,000 રૂપિયાની હાર છે, રૂપિયો નીચે, ઉપર 2 રૂપિયાનો ટાર્ગેટ, 1 રૂપિયાનો સ્ટોપ લોસ. એટલે એ પ્રમાણે લોટ સાઇઝ ઘણું કામ આવી જાય છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મને જે અહીંયા દેખાય છે ફેર પ્રાઇસ, અને એ જ કારણ છે જેને કારણે મેં બેંક નિફ્ટીનું ઓપ્શન ચેન ખોલ્યું છે. અહીં લખ્યું છે ફેર પ્રાઇસ, ફ્યુચર પ્રાઇસ નહીં, ફેર પ્રાઇસ, ધ્યાન આપજો. ઠીક છે, હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે કોલ અને પુટ ઓપ્શનો જે છે ને એ એની સંધિ ઠીક છે, એની સંધિ ફ્યુચરના ભાવ સાથે એકદમ 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 ટાઈટલી જોડાયેલી હોય છે. ઓલરાઈટ, they are the best partners. Reason is that future price is one of the most integral parts. એકદમ અભિન્ન અંગ છે ફ્યુચર પ્રાઇસ ઓપ્શનના પ્રીમિયમનું. તેથી કરીને ફ્યુચર પ્રાઇસ બહુ જાણવી જરૂરી છે, અને દરેક ઓપ્શન ના ફ્યુચર અને ઓપ્શન બંને એક જ એક્સપાયરીના હોવા જોઈએ ગણતરી સાચી હોવા માટે. પણ જ્યારે આપણે વીકલી એક્સપાયરીની વાત કરી રહ્યા છે, તાળી વહી ગઈ. જ્યારે આપણે વીકલી એક્સપાયરીની વાત કરી રહ્યા છે ત્યારે આપણને ફ્યુચર્સ જોવા મળતા નથી. હવે ફ્યુચર્સ ના જોવા મળે તે વસ્તુને ક્લિયર કરવા માટે શું કરશો તમે? તો એ વસ્તુને ક્લિયર કરવા માટે તમારે ફેર પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવી પડશે. ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ. ઇટ્સ અ બેસિક એક્ઝેક્ટ સાયન્સ. એક નાનો ફોર્મ્યુલા તમને લખીને બતાવું છું. ઠીક છે, એક નાનો ફોર્મ્યુલા તમને લખીને બતાવું છું. બેસિકલી શું છે કે તમે કોલ વત્તા સ્ટ્રાઇક ઇક્વલ ટુ પુટ વત્તા ફ્યુચર. આ છે ગણિત. ઠીક છે, હવે આ નીચે તમને નહીં સમજાય કારણ કે 51,700 બંને યાદમાં છે, 300 ની આસપાસ જ છે. આ એક્ઝામ્પલ તમને અહીં સમજાશે વધારે સારી રીતે. આ 51,200 વત્તા 635 કોલ વત્તા સ્ટ્રાઇક લગભગ 51,850 ની આસપાસની ગણતરી થાય. ઠીક છે, અને એ જ રીતે 161 વત્તા 51,690 સેમ 51,850 ની આસપાસની ગણતરી થાય છે. આ છે આપણી ફેર પ્રાઇસ. ઇઝ ઇટ ધેટ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ? ઇટ ઇઝ નોટ. ઇઝ ઇટ ધેટ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ આઉટ? ઇટ ઇઝ નોટ. પણ જ્યારે જ્યારે અને આ વસ્તુ મારે જણાવવી બહુ જરૂરી છે કારણ કે ક્વોન્ટ્સએપની ઓપ્શન ચેન રિયલ ટાઈમ બેસિસ પર ચાલે છે. નો ડિલે. ઇટ્સ નોટ 1 મિનિટ, ઇટ્સ નોટ 2 મિનિટ, ઇટ ઇઝ નોટ 5 મિનિટ્સ, ઇટ ઇઝ રિયલ ટાઈમ બેસિસ. યુ ડોન્ટ હેવ ટુ તમારે એને ના રિફ્રેશ કરવી પડશે. જબુક બજાર ચાલુ હોય ને ત્યારે જબુક ચાલુ રહેશે. બરાબર છે, અને ફક્ત એટલું જ નહીં, જેટલા તમને નંબરો દેખાય છે બધા નંબરો અહીં ચાલુ રહેશે. એવું કહેવામાં આવે છે, તમે ગૂગલ કરશો ને ઓપ્શન ચેન એટલે શું જાણવા જેવું છે કે ગૂગલ કરશો ને ઓપ્શન ચેન એટલે શું, તો એમાં ડેફિનેશન જેવી કંઈ છે નહીં. ઠીક છે, પણ છતાં અમુક જગ્યાએ તમે જોશો ને તો પહેલા એમ લખ્યું હતું કે ઓપ્શન ચેન એટલે શું ખબર છે? ઓપ્શન ચેન એટલે ઓપ્શન્સનો શોરૂમ. એટલે આ શોરૂમ છે. એટલી બધી વસ્તુઓ ભાતની લેવા માટે છે. એ લો તમે આ જુઓ તો ખરા, પણ ઓ માય ગોડ, 27,000 થી લઈને આ સાડીઓ વેચો. અમુક સાડીઓ ફોકટમાં લેવા કોઈ તૈયાર નથી. 70,000 લગી. ઠીક છે, 40,000ની સ્ટ્રાઇકની રેન્જ છે બેંક નિફ્ટીની. સો આ શોરૂમ જ છે. ઠીક છે, અને આ શોરૂમના કેરેક્ટરિસ્ટિકો છે, ગુણધર્મો છે, જે આપણને ઓપ્શન ચેન દેખાઈ રહ્યું છે. તો આ મથાળા થઈ ગયા. હવે ફેર પ્રાઇસની જરૂર કેમ પડે છે એ પણ તમને કહી દઉં. આ તમે ગણતરી તમારી રીતે કરી લેજો. ઠીક છે, કોલ વત્તા સ્ટ્રાઇક અને પુટ વત્તા ફ્યુચર બંનેના તાળા મળી જશે. બરાબર છે. આ જરૂર એટલા માટે છે કારણ કે જ્યારે લગભગ 2:30 વાગતા હોય ને, જે દિવસે 18 સપ્ટેમ્બરની એક્સપાયરી મેં સિલેક્ટ કરી છે, 18 સપ્ટેમ્બર 2024ના દિવસે જે દિવસે 2 વાગશે, 2:30 વાગ્યાની આસપાસ
આ ઓપ્શનના પ્રીમિયમો ફરવાના ચાલુ થઈ જશે ને ઇટ વિલ નોટ મેક સેન્સ. તમને એમ લાગશે કે ઓલું ફ્યુચર જે છે મંથલી એક્સપાયરીનું, એ મંથલી એક્સપાયરીના ફ્યુચરના હિસાબે તો આ ઇન ધ મની છે. ના ના, પણ આ તો કેમ આવું દેખાય છે? આ ઇન ધ મની ટ્રેડ, ડીપ ઇન ધ મની છે કે ₹100 કોલ 90 રૂપિયાના ભાવે, સ્ટોકનો ભાવ 90 રૂપિયા, અરે સ્ટોકની સ્ટ્રાઇક 90 રૂપિયા, સ્ટોકનો ભાવ ₹100, ₹10ની ઇન્ટ્રિન્સિક વેલ્યુ, ₹10 તો ચાલુ છે, આ તો ₹8 ચાલે છે. તમને એ નથી ખબર પણ કે ₹10નો ભાવ જે આપણે આંકી રહ્યા છે 90 ની સામે, એ 10 છે, 100 જે આંકી રહ્યા છે 90 ની સામે, એ 100 છે જ નહીં, એ છે 97. એટલે ઇન્ટ્રિન્સિક વેલ્યુ તો ખાલી ₹7 જ થઈ. એટલે કહેવાનો મતલબ ફક્ત એટલો કે છેલ્લા છેલ્લા વખતમાં ઇટ બીકમ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને વીકલી એક્સપાયરીમાં છેલ્લા છેલ્લા વખતમાં, એટલે છેલ્લા 2-3 દિવસની વાત કરું તો એક્સપાયરી જ પૂરી 5 દિવસની છે ને એમાં છેલ્લા 2-3 દિવસ, એટલે બેસિકલી ફેર પ્રાઇસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દેટ ઇઝ ધ રીઝન વાય આઈ ટોલ્ડ યુ અબાઉટ ધીસ. ઓકે, બીજા વસ્તુ પર આવીએ. બીજું આપણે હેડર પછી જે મથાળા પછી જે વાત કરી હતી એ કલર હતી. ઠીક છે. કલરની બાબતે વાત કરતા કરતા પહેલા હું તમને એક વસ્તુ કહીશ કે હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે જે જે ફાર ફેચ્ડ હોય ને, જે વસ્તુ શક્ય અશક્યની વચ્ચે હોય, જેની અનસર્ટેનિટી વધારે હોય, એમાં એમાં જ સટ્ટાઓ હંમેશા થાય. એમાં જ સટ્ટાઓ હંમેશા થાય. ઠીક છે. એટલે બેસિકલી એ અનસર્ટેનિટી આજે આજે કોલ એટલે તેજી, પુટ એટલે મંદી, આપણે બધા બહુ વર્ષોથી જાણીએ છીએ. હવે તમે મને એમ કહો કે 51,700ના ભાવે તમે 51,300ની તેજી તો કે થઈ ગઈ ભાઈ, હવે એની તેજી થોડી ખરીદવાની હોય. એમાં કોઈ અનસર્ટેનિટી જેવી વસ્તુ તમને નહીં લાગે. પણ તે જ વખતે હું તમને કહું કે 51,700 નો ભાવ ચાલે છે, 52,200 થશે કે? હવે આ થયો સટ્ટાનો વિષય. આ થયો આઈ રહ્યો, આ તમારો સટ્ટાનો વિષય થઈ ગયો. અને એટલા જ માટે આ સટ્ટાના વિષયો હંમેશા સૌથી વધારે પ્રગતિશીલ હોય છે. એટલા માટે તમે જુઓ કે આ જે કલર છે ને, આ ઇન ધ મની ઓપ્શનનો કલર છે, આ બેસિકલી કંઈ નથી. આ તમને આ બધાને આ જગ જાહેર સત્ય છે કે ભાવની નીચેની સ્ટ્રાઇકો, મતલબ જે નીચેની સ્ટ્રાઇકો છે ભાવની, એ કોલ ઇન ધ મની છે. નીચેની સ્ટ્રાઇકો પુટ આઉટ ઓફ ધ મની છે. તે જ પ્રમાણે ઊંધું, ઉપરના પુટો અને ઉપરના પુટો ઇન ધ મની છે, ઉપરના કોલો આઉટ ઓફ ધ મની છે. બેસિકલી આ જ વસ્તુ. હવે આ કલરનું વર્ણન આપણે પોતે નથી કર્યું, વર્ષોથી ચાલતું આવી રહ્યું છે, પણ કેન યુ રિયલાઇઝ ધીસ ઇઝ સમથિંગ દેટ વી ઓબ્ઝર્વડ એન્ડ ધીસ ઇઝ વોટ વી હેવ ઇમ્પ્લિમેન્ટેડ. ઘણા લોકો આછા આછા પેલા કલરો કરે છે, પણ આ એરિયા આપણો રમવાનો છે. એટલે જે બ્રાઇટ તમને દેખાઈ રહ્યું છે ને, આ એરિયા રમવાનો છે. મેજોરિટી ઓફ ઓપ્શનના સોદા બી અહીંયા થાય છે, અને આ જેટલો આછો એરિયા દેખાઈ રહ્યો છે તે આછો એરિયા છે જ્યાં 80% ઓફ વોલ્યુમ છે આજની તારીખમાં બજારનું. તમે દુનિયાના કોઈ પણ ઓપ્શનને લઈ લો, કોઈ બી ઓપ્શન ચેનને લઈ લો. ઠીક છે. તો આ એક કલર છે. અને બીજા કલરો જે છે એ મારે જણાવવું છે કે આ તમને જે આ ગ્રીન દાંડીઓના રેડ દાંડીઓ દેખાઈ રહી છે, ઓપ્શન ઓપન ઇન્ટરેસ્ટની છે. આપણે ઓપન ઇન્ટરેસ્ટ ની તરફ આવશું તે વખતે વાત કરશું. પણ ઓપન ઇન્ટરેસ્ટના વધારા ઘટાડા છે ને, એ જાણવા બહુ જરૂરી છે. અને એ જાણીને ફાયદો એ ઘણો થાય છે. અને એ જે જાણવા માટે, ઓપન ઇન્ટરેસ્ટના વધારા ઘટાડા જાણવા માટેના સંકેતો છે, એ સંકેતો તમને આટલા બધા નંબર્સ નાખ્યા છે, એમાં બીજા 2-4 નંબર નાખી દે તો તકલીફ થઈ જાય જોવામાં. એટલે આ બે કલર બહુ બહુ વિચારીને રાખવામાં આવ્યા છે. આ બહારથી તમને સમજાઈ જશે કે ઓપન ઇન્ટરેસ્ટની વધઘટ શું થઈ રહી છે, એક. અને બીજા કલરો એકદમ સિમ્પલ જ છે કે આ રહ્યું, આ જુઓ, આ તમારી વધઘટ જે છે ભાવની, એ ગ્રીનને રેડ કરી નાખી છે. હવે અહીંયા ગ્રીન દેખાયું એટલે તેજી અહીંયા થઈ રહી છે, અહીંયા ગ્રીન દેખાયું એટલે મંદી થઈ રહી છે. સિમ્પલ વસ્તુઓ છે. એટલે બેસિકલી નરી આંખે જોવાની જરૂર નથી, સીધી સીધી એક ગ્લાન્સ નાખવાથી શું ચાલી રહ્યું છે બજારમાં એ સમજાઈ જશે. ઠીક છે. હવે એક પછી એક આપણે ત્રીજા સેક્શન પર આવીએ અને કોલમોને જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટ, આપણને બધાને ખબર છે કે ઓપ્શનનું નામું લખાય છે એક અને એક ફક્ત શબ્દને હેઠળે, એનું નામ છે ઓપન ઇન્ટરેસ્ટ. એક જણ, બે જણ, હું અને તમે મળીને એક સોદો કર્યો, એક ઓપન ઇન્ટરેસ્ટ થયું. બીજા બે ભાઈઓએ મળીને એક સોદો કર્યો, બીજું ઓપન ઇન્ટરેસ્ટ થયું. ઓપન ઇન્ટરેસ્ટની ગણતરી શું? ઓપન ઇન્ટરેસ્ટનો વધારો ફક્ત અને ફક્ત એ દર્શાવે છે કે ભાઈ તમારે આટલા માણસો અત્યારે આ પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટમાં ઇન્ટરેસ્ટેડ છે. ઓપન ઇન્ટરેસ્ટ. ઓલરાઈટ. વોલ્યુમ સિમ્પલ છે. વોલ્યુમ આપણે બધાને ખબર જ છે
ઇમ્પ્લાઇડ વોલેટિલિટી. ઇમ્પ્લાઇડ વોલેટિલિટી જે છે એ બેસિકલી એક 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 અનનોન વેલ્યુ ફાઇન્ડ કરવાની ગણતરી છે. વોલેટિલિટી એક એવો ફિગર છે ને કે તમારે ક્યાં 20 દિવસની વોલેટિલિટી લેવાની, 25 દિવસની વોલેટિલિટી લેવાની. અચ્છા, ઓકે. અને એની પછી રિસ્ક પ્રીમિયમ કેટલો? પણ કારણ કે આજે વોલેટિલિટીની વાત છે, ઓપ્શન પ્રીમિયમમાં જે વોલેટિલિટીનો ફિગર નાખવામાં આવે છે એ હિસ્ટોરિકલ વોલેટિલિટી નથી, એ છે વોલેટિલિટી એક્સપેક્ટેડ વોલેટિલિટી. શું એક્સપેક્ટેડ વોલેટિલિટી કેવી રીતના ખબર પડે? તો એ બજાર નક્કી કરે છે ભાવ સાથે. પણ આપણી પાસે ભાવ છે ખરો, તો 5 સભ્યો મળીને એક ઓપ્શનનું પ્રીમિયમ બનાવે છે. એ પ્રીમિયમનો જવાબ છે આપણી પાસે. બાકીના 4 સભ્યો જે છે, સ્ટોક પ્રાઇસ, સ્ટ્રાઇક પ્રાઇસ, એક્સપાયરી ડેટ અને ઇન્ટરેસ્ટ રેટ, આ 4 સભ્યો છે આપણી પાસે. આ લોકોની શું વેલ્યુ છે? તો બચ્યું શું? વોલેટિલિટી. તો આ 4 સભ્યો અને આ ઓપ્શનનું પ્રીમિયમ, આ 4 સભ્યોને આ બાજુ લઈ આવ્યા અને ઓપ્શનનું પ્રીમિયમ જે વધેલું તે વધેલું ઓપ્શનનું ઇમ્પ્લાઇડ વોલેટિલિટી જે વધેલી તે વધેલી વોલેટિલિટીને આમાંથી ફાઇન્ડ આઉટ કરી દો. એટલે પ્રીમિયમનો જવાબ અને બાકીના 4 સવાલ આ બધું એક બાજુ લેતા આવ્યા તો એક વોલેટિલિટી બીજી બાજુ ઊભી રહી ગઈ અને એ જે જવાબ આવે છે એને કહેવાય ઇમ્પ્લાઇડ વોલેટિલિટી. કેમ ઇમ્પ્લાઇડ વોલેટિલિટી? વોલેટિલિટી પ્રીમિયમમાંથી ઇમ્પ્લાય થયેલી માંથી નીકળેલી વોલેટિલિટી છે. ધેટ ઇઝ વોટ ઇઝ આઈવી, નેગેટિવલી કોરિલેટેડ. અને મને એટલા માટે ગમે છે કારણ કે મીન રિવર્ટિંગ છે ઇમ્પ્લાઇડ વોલેટિલિટી, રેન્જમાં ફરે. ઠીક છે, આ 0 થી 1000 નહીં થાય અને 32 થી 0 નહીં થાય, રેન્જમાં ફરે. રેન્જમાં ફરે. One that moves in range is more predictable, and that is why you make easy money. Alright? આ વિષય અલગ અને આનો વિડીયો અલગ આવશે, પણ અત્યારના માટે this is what it is. પ્રીમિયમ આપણને બધાને ખબર જ છે. છેલ્લા નીચેની જે લાઈન છે, નાના નાના ફિગરો છે, નાના ફિગરો છે પણ એ બહુ તાકાતવાળા છે. ડેલ્ટા. ડેલ્ટાનો શું મહત્વ છે? સિમ્પલ ગ્રીક્સ છે, આનો એ અલગ સબ્જેક્ટ જ છે, પણ છતાં હું તમને એટલીસ્ટ ઇન્ટ્રોડ્યુસ તો કરાવી શકું છું. ડેલ્ટાનો શું મતલબ છે? આ જે ડેલ્ટાના ફિગરો છે એ ફક્ત એટલું દર્શાવે છે કે 1 રૂપિયો જો બેંક નિફ્ટી ચાલી એટલે ઉપર ગઈ, 1 રૂપિયો જો બેંક નિફ્ટી ઉપર ગઈ તો શું ફરક થશે? તો 1 રૂપિયો ઉપર ગઈ, 51,700 નો કોલ 50 પૈસા વધશે, 52,500 નો કોલ 70 પૈસા વધશે અને 50,700 નો કોલ 90 પૈસા વધશે. તે જ પ્રમાણે 1 રૂપિયો બેંક નિફ્ટી ઉપર ગઈ તો 51,700 નો પુટ 50 પૈસા ઘટશે, આ 11 પૈસા ઘટશે. 52,700 નો પુટ 90 પૈસા ઘટશે. That is delta for you. થીટા સિમ્પલ છે. આઈ ડોન્ટ થિંક કોઈને પણ થીટા જાણવાની જરૂર છે જેટલી જે મારી સમજ છે. મારી સમજ એટલી છે કે થીટા બધાને સૌથી પહેલા સમજાય છે, કારણ કે સૌથી પહેલો ફટકો આપણને ત્યાં જ પડે છે. મને પડ્યો છે. ઠીક છે, થીટા ઇઝ નથિંગ બટ આ બધું અહીંયાનું આમનું આમ જ રહી ગયું. અને 10 તારીખ આજે છે ને કાલે 11 થઈ ગઈ, 11 ની 12 થઈ, 12 ની 13 થઈ, 13 ની 14 થઈ, એક દિવસ પાસ થઈ ગયો તો ઓપ્શન પ્રીમિયમમાં જેટલો ઘટાડો આવશે એટલો ઘટાડો આ થીટા બતાવે છે. ગામા ઇઝ સ્પીડ ઓફ મૂવમેન્ટ ઇન ડેલ્ટા. અને એક બહુ સિમ્પલ ગણતરી છે, પણ એ ગણતરી માટે હું તમને બીજા એક વિડીયોમાં લઈ જઈશ. અહીં અત્યારે આ વિડીયોમાં નહીં, આપણે એક બીજા વિડીયોથી અહીંથી આપણે શરૂઆત કરશું. ઓલરાઈટ. અને વેગા ઇઝ વેરી સિમ્પલ. વેગા ઇઝ બેસિકલી ઇમ્પ્લાઇડ વોલેટિલિટીના ફરકને હિસાબે જે તમારા પ્રીમિયમમાં ફરક આવે તે વેગા, બરાબર છે. એટલે હવે આ 12 અને 46, 12 ની જે 12 પૈસાની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી છે એમ સમજીને ચાલીએ. 0.12 12%, બેસિકલી 12.46%ની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી જો 13.46% થાય તો આ 324 વાળો સામાન 26 રૂપિયા 44 પૈસા વધી જશે. તે જ રીતે 12.46 વાળું 11.46 થઈ જાય તો 323 વાળો સામાન 26 રૂપિયા 44 પૈસા ઘટશે. આ છે આપણા મથાળાઓ. સો બેસિકલી આ છે આપણી કોલમો. સો બેસિકલી મથાળામાં સૌથી ઇમ્પોર્ટન્ટ હતી આ ફેર પ્રાઇસ. યાદ રાખજો પાછું, કોલ વત્તા સ્ટ્રાઇક ઇક્વલ ટુ પુટ વત્તા ફ્યુચર. હંમેશા તાળો મળવો જોઈએ, ન મળ્યો તો ફ્રીના પૈસા. એ સિવાય આપણે જોયા આ ઉપરના હેડિંગો, ઓપન ઇન્ટરેસ્ટ, વોલ્યુમ, આઈવી અને પ્રીમિયમ. આઈવી આપણે જાણ્યું કે વોલેટિલિટી એક્સપેક્ટેશન આપણે ઘડવું બહુ ડિફિકલ્ટ થઈ જાય છે, પણ પ્રીમિયમે દર્શાવેલી જે વોલેટિલિટી છે એ તો મળે જ છે. એટલે આઈવી ઇઝ નથિંગ એલ્સ બટ પ્રીમિયમે દર્શાવેલી વોલેટિલિટી. અને ફાઇનલી ઓપ્શન અને ઓપન ઇન્ટરેસ્ટ અને વોલ્યુમ આપણે જોયા.
અને અમુક ગ્રીક્સ જે નીચે જણાવ્યા છે એ જોઈએ. ઓપ્શનમાં પૈસા કમાવા ડિફિકલ્ટ નથી. ઓપ્શનમાં પૈસા કમાવા ડિફિકલ્ટ નથી. ઠીક છે. લગભગ મતલબ જે એક એવી જાત જ્યાં કાંઈક ને કાંઈક તમે શોધો તો તમને પોટેન્શિયલી રોજ એકા 100 વાળી સામાન મળી જતો હોય ને, ત્યાં 100 દિવસ સુધી તમારે એમાં ખોટું પડવું પડે ફોર યુ ટુ લૂઝ ઓલ ધ મની. એક એક રૂપિયો રોજ લગાવતા જાવ તો. એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ લૂઝ મની ઓપ્શન બાઇંગમાં. ઓપ્શન સેલિંગમાં આંખ બંધ કરીને કોઈ ઓપ્શન પર હાથ મૂકી દો, ઇટ સ્ટીલ હેઝ 65% સ્ટ્રાઇક રેટ. ઇટ સ્ટીલ હેઝ 65% સ્ટ્રાઇક રેટ ટુ બી સક્સેસફુલ. ઠીક છે. પણ આ ગ્રીક્સ જરૂરી છે. આ ગ્રીક્સ જરૂરી છે અને ગ્રીક્સ સમજવા જરૂરી છે. કારણ કે આ ગ્રીક્સ આપણે છે ને પહેલાથી ભાવ ટ્રેડ કરતા થયા છે. પણ ભાવ સાથે સ્ટ્રાઇક પ્રાઇસે આવી જ્યારે ઓપ્શન ટ્રેડ કર્યા ત્યારે. આ એક્સપાયરી ડેટે આવી અને ઇમ્પ્લાઇડ વોલેટિલિટી આવી. યાદ રાખજો, ભાવ સાથે આ સ્ટ્રાઇક પ્રાઇસ આવી, આ એક્સપાયરી ડેટ આવી, આ ફ્યુચર પ્રાઇસ સાથે આ આઈવીબી આવી. એટલે આ એક સાથે 1, 2 ને 3 મૂર્તિયાઓ સાથે આવ્યા છે. આ 3 મૂર્તિયાઓ માટે 3 એ અલગ અલગ ગ્રીક્સ છે અને આખો ગ્રીક્સનો વ્યવહાર આની સાથે જ છે. આ તમે માસ્ટર કરી દીધું તો ઓચિંતાનું નુકસાન ક્યારેય નહીં થાય. પછી બાકી ભાવ ભગવાન છે. માંડ્યો સોદો તેજીનો ને મંદી થઈ તો કોઈ હિસાબ પૈસા નથી આવવાના. ઠીક છે. પણ ભૂલમાં પૈસા નહીં જાય. ઓલરાઈટ, ધેટ ઇઝ ઓલ. આ સિવાય મારી પાસે ત્રણ વસ્તુ બીજી, છેલ્લું સેક્શન આપણું કમાણીનું, એમાં 3 વસ્તુઓ બીજી છે. 3 વસ્તુઓ બીજી છે. સૌથી પહેલી વસ્તુ આપણે જોયું ઓપન ઇન્ટરેસ્ટ. મેં તમને કીધું વધઘટ જોતા રહેજો. ઓપન ઇન્ટરેસ્ટ માટે ઘણી બધી વાતો થઈ શકે છે અને મારી પાસે એક આખો સબ્જેક્ટ, હું આખી ચોપડી લખી શકું છું. પાછલા 22 વર્ષમાં મેં ઓપન ઇન્ટરેસ્ટને જે બાજુઓથી વાપર્યું છે એ હિસાબે મારી પાસે કમસે કમ એક આખી ચોપડી છે જે હું લખી શકું છું. પણ આજની તારીખમાં આ ઓપ્શન ચેનમાંથી આ જ ઓપન ઇન્ટરેસ્ટને કેવી રીતના સાચવવું અને ક્યાં વાપરવું એ હું તમને સમજાવું છું. એ સમજાવવામાં ફક્ત એટલું જ છે કે હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે ઓપન ઇન્ટરેસ્ટ એટલે ઓપ્શન વેચવાવાળા ક્યાં વધારે છે. ઓપન ઇન્ટરેસ્ટ એટલે ઓપ્શન વેચવાવાળા ક્યાં વધારે છે. એટલે જો મને કાંઈ નથી ખબર, આંખ બંધ કરીને મારે ઓપ્શન વેચવું છે, તો જ્યાં સૌથી વધારે કોલ ઓપન ઇન્ટરેસ્ટ હોય ને એ ઓપ્શન કોલનું વેચી નાખો. જો મંદી વેચવી છે તો જ્યાં સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ પુટનું છે તો એ પુટનું ઓપન ઇન્ટરેસ્ટ વેચી નાખો. અને એસ્પેશિયલી ઓપ્શન ચેનમાં તમને દેખાશે ઓપન ઇન્ટરેસ્ટ કરીને આપણી એક અલગ યુટિલિટી બી છે જ્યાં આ બહુ વિસ્તૃત રીતે દેખાય છે. પણ સાવ અત્યારે ને અત્યારે જો જોવું હોય તો આઉટ ઓફ ધ મની સ્ટ્રાઇકમાં અહીં આમાં જો મારી પાસે આ ત્રણ ઓપ્શનો છે ને, આ 3 ઓપ્શનોમાંથી મારે જો કોઈ એક સિલેક્ટ કરવું હોય તો હું આ સિલેક્ટ કરીશ. કેમ? કારણ કે અહીંયા રાઇટિંગ વધારે થાય છે. કેમ? કારણ કે અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ વધારે છે. આ ઓપન ઇન્ટરેસ્ટનો ફાયદો. સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ જ્યાં દેખાય ત્યાં ઓપ્શનો લખી દો. એ સૌથી વધારે ઓપન ઇન્ટરેસ્ટ વાળી પહેલી કમાણીની વસ્તુ ઓપ્શન વેચતી વખતે. ઠીક છે. હવે ઓપ્શન ખરીદતી વખતે વોલ્યુમ જુઓ. ઘણી વખત એવું થાય છે કે આપણે સવારના આવી ગયા 10, સવા 10 વાગે અને મારો ફેવરેટ સ્ટોક છે રિલાયન્સ, અને રિલાયન્સમાં શું છે, કાંઈ મુવમેન્ટ આવી નથી આજે રિલાયન્સમાં કાંઈ મુવમેન્ટ નથી આવી. સાવ 25 પૈસા ઉપર નીચે ફરી રહ્યો છે. આ વોલ્યુમ મને મદદ કરશે. આ જે એરિયા છે ને, આ આ આટલો સોરી આટલો આટલો એરિયા, આટલા વોલ્યુમ જોઈ લેવાના. અહીંયાનું આ અને અહીંનું આ પુટનું વોલ્યુમ જોવા 3 સ્ટ્રાઇકનું, આ કોલનું વોલ્યુમ જોવા 3 સ્ટ્રાઇકનું. અને જે બાજુ પલડું ભારી હોય, આ 100 ને આ દોડશો તો મંદી કરીશ, આ 100 ને આ પુટ 100 ને કોલ દોડશો તો તેજી કરીશ, કોલ 100 ને પુટ દોડશો તો મંદી કરીશ. સિમ્પલ. આ ગણતરી એકદમ શાંતિવાળી ગણતરી છે. બિલીવ મી, કાંઈ એનાલિસિસ કરવાનું મન નતું થતું ને મને જ્યારે, અને સાવ બજાર ઠપ પડ્યું હોય ને અને કાંઈ સમજાતું નથી ત્યારે હું આવા ચેનચેડા બહુ કર્યા છે. અને આનો સ્ટ્રાઇક રેટ 70-80% છે. ફટાફટ મુવમેન્ટ આવી જાય, ફટાફટ બે એક કલાકની ગણતરી છે, પણ 2 કલાકમાં તમને જવાબ જરૂર આવી જશે. જો કોલનું વોલ્યુમ પુટના વોલ્યુમ, એકદમની સ્ટ્રાઇકની આજુબાજુની સ્ટ્રાઇકની જ વાત કરું છું, કોલનું વોલ્યુમ પુટના વોલ્યુમ કરતા લગભગ 1.5 ગણું વધારે છે. તો એ સિવાય આપણે પીસીઆર સ્વીટ જે છે, પીસીઆર સ્વીટ તમે પીસીઆર લખો, પીસીઆર નું આખું પેલું છે
સ્કેનર છે એ ફ્રી જ આવે છે, ઠીક છે. એમાં જોઈને એમાં તમારે ગણતરી કરવી હોય તો એમાં ગણતરી કરી શકાય, પણ આ તો જસ્ટ ચેન જોઈને તમારે કામ કરવું હોય, આ વસ્તુ મેં પોતે ઉપયોગ કરેલી છે. એક એ. અને ત્રીજી વસ્તુ કમાવાની, એક ઓપન ઇન્ટરેસ્ટ જોયું આપણે, એક વોલ્યુમ જોયું, ત્રીજી વસ્તુ આમાંથી કમાવાની છે એ છે આઈવી. આઈવી હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે જેટલી આઈવી વધારે એટલું એ ઓપ્શન ઓવર વેલ્યુ, જેટલી આઈવી વધારે એટલું એ ઓપ્શન ઓવર વેલ્યુડ. તો જો બે સ્ટ્રાઇક વચ્ચે તમારે તેજી કરવી કે તમારે કઈ સ્ટ્રાઇક સિલેક્ટ કરવી, વેચવા માટે કે ખરીદવા માટે, એસ્પેશિયલી વેચતી વખતે બહુ મારામારી થાય છે, તો વેચવા માટે કઈ સ્ટ્રાઇક વધારે અટ્રેક્ટિવ એ જો ગણતરી કરવી હોય અને પ્રીમિયમમાં ઝાઝા ફરક ના હોય તો હંમેશા એ સ્ટ્રાઇક વેચો જેની ઇમ્પ્લાઇડ વોલેટિલિટી વધારે છે. એક્ઝામ્પલ આપું છું, આ બહુ દૂર નથી, પણ આ જુઓ, 12:42, 12:51 અને 12:40. હવે મારી પાસે જો ચોઈસ હોય ને, તો હું આ બેમાંથી આ ત્રણમાંથી આ સ્ટ્રાઇક સિલેક્ટ કરીશ. બહુ જાજો ફરક નથી. સ્ટોક ઓપ્શન જ્યારે વેચતા હો ત્યારે વધારે ફરક હોય છે, અને જ્યારે એક્સપાયરની થોડી થોડી નજીક જવા જાઓ ને, આ સાવ 18 સપ્ટેમ્બરની એક્સપાયરી છે, હજી લગભગ એક આખું વીકેન્ડ જવાનું બાકી છે વચ્ચેથી, અને એક ટ્રેડિંગ ડે હજી બાકી છે, એટલે એને કારણે વધારે ફરક નથી. પણ જેમ જેમ દિવસો નજીક આવતા જશે ને તેમ તેમ તમને આ ફરક વધારે દેખાતા જશે. એટલે એ કારણે કહું છું કે જ્યાં આઈવી વધારે ત્યાં વેચવું સારું. જેટલી ઇમ્પ્લાઇડ વોલેટિલિટી વધારે એટલું એ ઓપ્શન ઓવર વેલ્યુ, ઠીક છે, એટલું એ ઓપ્શન ઓવર વેલ્યુડ અને ઇઝી ચોઇસ મેકિંગ વિથ ધ આઈવી. તો આ ત્રણ વસ્તુઓ છે. આ ત્રણ વસ્તુઓથી કમાણીનો સેક્શન એ પૂરું થાય છે, અને મારું 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 યોગદાન એ ઓપ્શન ચેન માટે પૂરું થાય છે. વન્સ અગેન, ધીસ ઇઝ વોટ્સએપમાં સાઇન અપ કરવા માટે આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર તમે સાઇન અપ કરો અને આ ઓપ્શન ચેનની નો પૂરેપૂરો ફાયદો ઉઠાવો એટ એબ્સોલ્યુટલી નો કોસ્ટ. અને રિયલ ટાઈમ પ્રાઇસ અપડેટ થાય છે આ ઓપ્શન ચેનમાં, અને જનરલી આ પ્રાઇસમાં લેગ આવતો હોય છે, એટલે એ જે લેગ ના આવે એના માટે વી હેવ ડન અ લોટ ઓફ વર્ક. ચાન્સીસ આર ધેટ યોર બ્રોકર માઇટ શો અ પ્રાઇસ ચેન્જ આફ્ટર અસ. ઓલરાઈટ, એટલું કહીને હું રજા લઉં છું. થેન્ક યુ વેરી મચ. હેપી ટ્રેડિંગ, એરર ફ્રી ટ્રેડિંગ, અને મળતા રહેશું. થેન્ક યુ. ગુડ બાય.